सीनियर एडवोकेट मयंक भाई पटेल के खिलाफ जो गलत शिकायत दर्ज हुई है उसके मुद्दे के मद्देनजर वडोदरा वकील मंडल की ओर से आज एसपी रोहन आनंद से मुलाकात करते हुए उन्हें आवेदन पत्र दिया गया है। वडोदरा के सीनियर एडवोकेट मयंक भाई पटेल के खिलाफ तालुका पुलिस थाने में आईपीसी की कलम 406, 420 और 120 बी के तहत गलत तरीके से गुनाह दर्ज हुआ है। इस मामले के मद्देनजर वडोदरा वकील मंडल के कारोबारी सदस्यों की ओर से एक मीटिंग बुलाई गई थी और उसमें किए गए ठहराव के मुताबिक आज उन सभी की ओर से वडोदरा ग्राम्य पुलिस एसपी रोहन आनंद से मुलाकात की गई थी और साथ ही आवेदन पत्र दिया गया था और इस मामले में सही जाँच करने की मांग इन सभी की ओर से साझा की गई थी। तब आपको बता दें कि उसके सामने वडोदरा जिला पुलिस सुपरिटेंडेंट रोहन आनंद की ओर से भी वडोदरा वकील मंडल के प्रतिनिधियों को यह आश्वासन दिया गया था कि इस मामले में तटस्थ जांच कर सही कार्रवाई की जाएगी। वडोदरा वकील मंडलना एक विद्वान धाराशास्त्री मयंकभाई पटेलना विरुद्ध हमણાં થોડા દિવસ પહેલાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી। તે ફરિયાદ અગાઉ તે જ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવે છે। એ જ પોલીસ સ્ટેશન દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનવાળાએ તેમના ઓફિસરે એ અરજી ફાઇલે કરી દીધી। પછી અચાનક એ લોકોને શું સૂઝ્યું કે જેમ દાળમાં કાળું હોય તેમ તરત જ થોડા સમયમાં તે ફરિયાદને રજીસ્ટર કરવામાં આવી। તેના પાછળ શું કયો ધંધો છે કે કોના નામ અંદર એવા છે કે આ ફરિયાદ કરવામાં આવી। જે મયંકભાઈ પટેલ છે એ વડોદરા વકીલ મંડળના એક પ્રભુત્વશાળી વ્યક્તિ છે, પ્લસ તાલુકામાં લીગલ સેલના ભારતીય જનતા પાર્ટીના એ કન્વીનર છે અને આજે પણ તે કન્વીનર છે। તેમ છતાં બી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી દ્વારા કોઈપણ જાતના પ્રાઇમા ફેસી ઇન્વેસ્ટિગેશન વગર જે કાર્યમાં જે જમીનમાં બાનાખત થયું છે, સિવિલ નેચરનો ગુનો હોય 5,25,00,000નો ફરિયાદ છે તેમાં બાનાખત કરવામાં આવ્યું છે। આ ગુનો સિવિલ નેચર હોવા છતાં પણ શું કામ કયા કારણ વિના આ ડાયરેક્ટ મયંકભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે। ફરિયાદ દાખલ કરવા પાછળનું તાત્પર્ય શું છે એ તો ભગવાન જાણે, કાં તો પછી પોલીસ અધિકારી જાણે કે તાત્કાલિક કોના દબાણ દ્વારા આ વકીલ પર ફરિયાદ કરવામાં આવી છે। તે આજે બી એ એક કોથળામાં અકબંધ છે કે આ ફરિયાદ કેમ કરવામાં આવી। તો એ તો સિવિલ મેટર છે, એ જે પણ છે એ તો નામદાર કોર્ટ દ્વારા અવલોકન જ્યારે પણ એ એફઆઈઆર કોર્ટ સમક્ષ રજૂ થશે ત્યારે નામદાર કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવશે। એ અરજીનો કન્ટેન્ટ શું છે નહીં છે એ મારે એકવાર અવલોકન કરવું પડશે, કેમ કે એવું તો નહીં બન્યું હશે કે સેમ અરજી હશે તો એકવાર દફતર થઈ જાય, બીજી વાર ફરિયાદમાં તબદીલ થઈ જાય। કન્ટેન્ટમાં કદાચ થોડા બહુ ફેરફાર હશે, એ મારે એકવાર જોવું પડશે। એ એકવાર આઈઓસીને આપણે પૂછવું પડશે। ઠીક છે, તપાસ એ કરી રહ્યા છે અને ડોક્યુમેન્ટ બેઝ ઇન્વેસ્ટિગેશન છે તો પહેલાં જે આપણા ફરિયાદી છે એમની પાસે એ કયા ડોક્યુમેન્ટ રજૂ કરતા હોય છે, પછી જે ધારાશાસ્ત્રી છે એમની મધર છે એ શું ડોક્યુમેન્ટ્સ રજૂ કરતા હોય છે, આ ઉપર તપાસ ચાલે। એકવાર આપણે આઈઓસીને પૂછવું પડશે। હા, એ તાલુકા પીએસઆઈ આર મિશ્રા સાહેબ એમની તપાસ કરી રહી છે। એ બધું રિપોર્ટિંગ જે પ્રોપર ચેનલમાં કરાવવાનું હોય છે એ મારી કચેરીથી પરમિશન લઈને જે ફરિયાદ દાખલ થઈ છે એ તો હેતુ તપાસ 2 દિવસ પહેલાંથી ચાલુ થઈ છે। એ તો જ્યાં સુધી છેલ્લે આગળ વધશે તો ખ્યાલ આવશે। અત્યારે આ બાબતમાં હું આપને કંઈ નહીં કહી શકું, કે હાર્ડલી 1.5 દિવસ થઈ છે ફરિયાદ દાખલ થઈ, એમાં અત્યારે આપને સચોટું કંઈ નહીં કહી શકું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।